હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું માવા મલાઈ કુલ્ફી, જે ફક્ત 2 જ વસ્તુના ઉપયોગથી બનાવીશું. આમાં કોઈ પણ જાતના ક્રીમ, કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ કુલ્ફી બનાવવામાં કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ નથી. ફક્ત 10 જ મિનિટમાં આ કુલ્ફી બની જાય છે અને આનો ટેસ્ટ બોમ્બે ચોપાટી કુલ્ફી જેવો જ આવે છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. માવા મલાઈ કુલ્ફી બનાવવા માટે એક કઢાઈ લઈશું. એમાં 1/2 લીટર ફૂલ ફેટનું દૂધ લઈશું અને આ પૂરી પ્રોસેસ આપણે ફૂલ ફ્લેમ પર જ કરીશું. હવે ફૂલ ફ્લેમ પર આપણે દૂધને થોડું ઉકાળવાનું છે. 2 થી 3 મિનિટમાં દૂધ થોડું ગરમ કરી લેવાનું છે. જો હવે આપણું દૂધ ઉકળે છે ત્યાં બાજુમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. આના માટે આપણે 4 માવાના પેંડા લઈશું. માવાના પેંડાને ભૂક્કો કરી લઈશું. મારી પાસે પ્રસાદના પેંડા પડ્યા હતા, તો એમાંથી મેં કુલ્ફી બનાવી તો બહુ જ મસ્ત બની. એટલે મને થયું કે આ રેસીપી તમારી લોકો સાથે હું શેર કરું. બહુ સરસ બને છે આ કુલ્ફી અને ફટાફટ બની જાય છે. જો હવે માવાનો સરસ આપણે ભૂક્કો કરી લીધો છે. હવે આ બધો જ ભૂક્કો જે દૂધ ઉકળે છે, આ રીતે થોડું દૂધ ઉકળવા આવે ત્યારે બધું જ એમાં એડ કરી દેવાનો છે. બધું જ ભૂક્કો આમાં આપણે એડ કરી દઈશું. આ કુલ્ફીનો એક બેનિફિટ એ છે કે આમાં કલાકો સુધી આપણે ઊભું રહેવું પડતું નથી બહુ ઉકાળવાનું, તરત જ બની જાય છે. બસ લગભગ 10 મિનિટ થશે. 10 મિનિટમાં તો સરસ તૈયાર થઈ જાય છે. હવે એની અંદર આપણે 8 થી 10 કાજુ નાખીશું. કાજુને આપણે ચોપ કરી લઈશું અને પછી એમાં એડ કરી દઈશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન એલચીનો પાવડર ઉમેરીશું. હવે આ બધું આપણે થોડું ઉકાળવાનું છે, થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી. જો આ રીતે આપણે ઉકાળતા રહીશું. અને સાઈડમાં પછી જે મલાઈ આવે છે એને પણ એમાં આ રીતે તવીથાથી લઈ અને એમાં મિક્સ કરી દેવાની છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ રીતે આપણે એને ઉકાળશું. હવે જો આ થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે કટ થઈ જશે. આ બધું જ આપણે સાઈડ પર જે મલાઈ છે એ બધી ઉખાડીને એમાં મિક્સ કરી દેવાની છે. આમાં નથી આપણે કોઈ બીટરનો ઉપયોગ કરવાનો કે નથી મિક્સરનો ઉપયોગ કરવાનો. જો આ સરસ આપણું દૂધ ઘાટું થવા લાગ્યું છે. દૂધ સરસ ઘાટું થઈ ગયું છે. હવે આપણે એકવાર ચેક કરી લઈએ. જો આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી જોઈએ છે, મીડિયમ થીક થઈ જશે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધું જ દૂધ આપણે નીચે લઈ લેશું. હવે દૂધને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. અને તમે પંખા નીચે પણ ઠંડુ કરી શકો છો. જો દૂધ સરસ ઠંડુ થવા લાગ્યું છે. હવે આપણે આ ટાઈપના કેન્ડીના મોલ્ડ લેશું. મારી પાસે આ કુલ્ફીના મોલ્ડ છે, મેં તેનો યુઝ કર્યો છે. પછી આપણે આઈસ્ક્રીમ સ્ટીક લઈશું અને સિલ્વર ફોઇલ લઈશું. આમાં તમારી પાસે સિલ્વર ફોઇલ હોય તો એ, નહીં તો પ્લાસ્ટિકની શીટ પણ ચાલે, પણ કવર ચોક્કસ કરજો જેથી અંદર બરફ ના જામે. પછી આ ટેપ આપણે ગ્લાસમાં બી જમાવી શકીએ છીએ. અને તમારી પાસે જે પણ કોઈ કેન્ડીના મોલ્ડ હોય, તે ના હોય તો પેપર કપમાં પણ તમે જમાવી શકો છો. જો હવે બધું જ મિક્સર છે એને આમાં આપણે ભરી લઈશું. કેન્ડી મોલ્ડમાં બધું જ ભરી લેવાનું છે. આ કેન્ડી એટલી ફટાફટ બની જાય છે ને, એકવાર તમે બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. 10 જ મિનિટ થાય છે ખાલી, ફટાફટ બની જાય છે. પછી જો આ રીતે આપણે બધી જ કુલ્ફીના મોલ્ડ ભરી લીધા છે. હવે જે આ એક આપણે ગ્લાસ લીધો છે એમાં પણ બાકીનો ભરી લઈએ. એમાં પણ સરસ જામી જશે.
હવે બધા જ મોલ્ડ અને ગ્લાસ આપણે સિલ્વર ફોઇલથી કવર કરી લઈશું. આ રીતે સિલ્વર ફોઇલ યા પ્લાસ્ટિકની શીટ લઈ અને એને એકદમ સીલ કરી દેવાનું છે. તો આ રીતે આપણે બધા જ મોલ્ડમાં કરી લઈશું. હવે આપણે નાઇફથી એને થોડો કટ આપી દઈશું જેથી એમાં આઈસ્ક્રીમ સ્ટિક થઈ જાય. તો આ રીતે બધા જ કટ આપી દેવાના છે. પછી બધી જ આઈસ્ક્રીમ સ્ટિક એમાં રાખી દઈશું. તમારે બીજી આઈસ્ક્રીમની રેસીપી જોઈતી હોય તો તેની મેં લિંક કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. હવે એને એક આ રીતે પ્લાસ્ટિકનો કોઈ પણ ડબ્બો હોય, લંચ બોક્સ, એમાં મેં ગોઠવી દીધું છે જેથી હલે નહીં. હવે એને આપણે ડીપ ફ્રીઝમાં 5 થી 6 કલાક માટે સેટ થવા દઈશું. જો 5 થી 6 કલાક થઈ ગયા છે અને આપણી કુલ્ફી સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કેવી બની છે. આ રીતે પાણીના ગ્લાસમાં તમે રાખીને એને અનમોલ્ડ કરી શકો છો. તો સરસ આપણી કુલ્ફી જામી ગઈ છે. હવે એને આપણે અનમોલ્ડ કરીને જોઈ લઈએ. એકદમ ઇઝી અનમોલ્ડ થઈ જાય છે. વાહ, જો કેટલી મસ્ત બની છે ને! જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બને છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. 10 જ મિનિટમાં આપણી કુલ્ફી તૈયાર થઈ જાય છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.